બુલડોઝર ફિટ કર્યું છે કે જેનાથી કોઈ પણ વસ્તુને ધક્કો મારવો હોય તો આ ઈ કામ કરી શકે. બહુ બધા યુઝ છે, મલ્ટીપર્પઝ યુઝ ગૌશાળા માટે સાબિત થાય એવા છે. જાણવા ઉત્સુક હશો કે ભાઈ ગૌશાળામાં આ મશીનનું શું કામ છે. ઉખેડે છે, ભેગું કરે છે અને બારે કઈ રીતે ટ્રોલી દ્વારા નાખવામાં લઈ જવાય છે. આ રીતે અનુકૂળ આવે કે જે તે જગ્યાએ પાછું આને નાખવું હોય તો એક બહુ નાના સાધને આ બધું કામ થઈ શકે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સ્વરૂપ આ કામ આ મશીન દ્વારા થવાનું છે ગૌશાળામાં. નમસ્તે મિત્રો, તો આજના આ વિડીયોમાં આજે આ આપની સમક્ષ નવું અમારું સંશોધન લઈને આવ્યા છીએ. અત્યારે અમે જેતપુરમાં શ્રી નંદ ગૌશાળામાં અત્યારે આપણે આ આપણું નવો આવિષ્કાર કે જે આપણા જ નેનો ટ્રેક્ટરમાં અમે આગળ બુલડોઝર ફિટ કર્યું છે કે જેનાથી કોઈ પણ વસ્તુને ધક્કો મારવો હોય તો આ ઈ કામ કરી શકે છે. હાલ આ 3 ફૂટનું છે, આ 4 ફૂટનું પણ કરી શકીએ કે જેથી વધારે એરિયા કવર કરી શકે. અને આ એન્જિનની ક્ષમતા ઘણી બધી છે, જાજી છે કે 4 ફૂટ કે 5 ફૂટ કરવા છતાંય એ દબાતું નથી અને પૂરેપૂરું કામ આપે છે. અને સાથે આમાં રિવર્સ ફોરવર્ડ ગેર હોય છે કે આગળ પાછળ કરીને આને કામ લઈ શકાય છે. તો આપ જાણવા ઉત્સુક હશો કે ભાઈ ગૌશાળામાં આ મશીનનું શું કામ છે. તો બહુ રસપ્રદ વાત છે કે આ કામ અત્યારે આ મશીન વાહિદું કરવા માટે આ ગૌશાળાએ અમારી પાસેથી ખરીદ્યું છે કે જેનાથી છાણને એક તરફ ભેગું કરી અને પછી એને ટ્રોલીમાં નાખી અને જ્યાં પછી ટ્રોલી પણ આમાં પાછળ લગાડી અને એ છાણને પછી જ્યાં નાખવું હોય ત્યાં આ સાધન પહોંચાડી દેશે કે જેનો આમાં આ જ વિડીયોમાં તમને આગળ જોવા મળશે કે કઈ રીતે છાણને ઉખેડે છે, ભેગું કરે છે અને બારે કઈ રીતે ટ્રોલી દ્વારા નાખવામાં લઈ જવાય છે. તો આ છેલ્લે સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો. કેટલું સારું કામ આ ગૌશાળા માટે સાબિત થવાનું છે. એક ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સ્વરૂપ આ કામ આ મશીન દ્વારા થવાનું છે ગૌશાળામાં. આ ગૌશાળાના જે પ્રમુખ હતા દિનેશભાઈ વૈષ્ણવ કે જેમણે મને ફોન કર્યો અને એને કીધું કે કેલ્વિનભાઈ આવું કંઈ સોલ્યુશન નીકળી શકે એમ છે કે ભાઈ અમારે વાહિદાનો પ્રશ્ન બહુ મોટો છે કે અત્યારે બહુ ઓછા માણસો કામ કરવા તૈયાર છે, મળતા નથી અને બહુ લેટ થાય છે. બહુ મોટા શેડ હોય છે અહીંયા, 350 જેટલી ગાયોથી સમૃદ્ધ છે આ જેતપુરની શ્રી નંદ ગૌશાળા. તો મોટા શેડ હોય છે તો એમાં તગારા હારીને એ છાણને એક જગ્યાએ લઈ જવામાં ઝાઝા માણસો જ હોય છે અને બહુ મશક્કતવાળું થકાનવાળું કામ હોય છે. જ્યારે આમાં એક જ વ્યક્તિ આ 4 ફૂટ જેટલું કામ આપશે. 4 ફૂટની પહોળાઈમાં એ છાણને ભેગું કરી જશે, આગળ કામ આપશે, પછી રિટર્ન ખાલી ફેરો નથી, રિટર્નમાં એ પાછું ઉખેડતું આવશે. એટલે જાવક આવક બે વખતે છાણ ભેગું કરવાનું અને ઉખેડવાનું આ સાધન કામ કરશે. તો બહુ જ આ વિડીયો રસપ્રદ રહેવાનો છે સાહેબ. મંગલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આપણી કંપનીનું નામ છે, રાજકોટમાં આવેલી સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં તબેલા ધારકો છે કે ગૌશાળાના પ્રમુખ છે કે બધા મારો સંપર્ક કરે અને આ મશીન વિશે જાણકારી મેળવે કે જેને કહી શકો બુલડોઝર. નહીં હજી આને ભેગું કરી લે, લઈ લે, હાલ લે.
જવા દો બસ હવે રિવર્સ રિવર્સ ફોરવર્ડ બંને બાજુ ચાલે પાછળ ભેગું કરી શકો અને આગળ કરી શકો એટલે એકેય ફેરો ખાલી ના જાય સેટ ચોખ્ખો કરી નાખ્યો છે હવે આ ઉખેડ્યું છે છાણ આ બધું છાણ હવે બારે લઈ જાય છે તો આ બુલડોઝર આની પાછળ છે ગૌશાળા સંચાલકો તથા તબેલા ધારકોને આ વિડીયો વધુથી વધુ શેર કરવા વિનંતી તથા લાઈક અને સબસ્ક્રાઈબ કરી અમારા નવા સંશોધનો વિશે જાણકારી મેળવો. બંને બાજુ કામ કરી ગૌશાળામાં અત્યારે છાણાના આ બુલડોઝરથી ઉખેડી ગાડી ભેગું કરી અને આ ટ્રોલીમાં અત્યારે હવે નાખવા લઈ જાય છે. જુઓ લોડની ક્ષમતા જવા એટલે ગમે એટલો વજન ઉપાડી લે. આ રીતે અનુકૂળ આવે કે જે તે જગ્યાએ પાછું આને નાખવું હોય તો એક બહુ નાના સાધને આ બધું કામ થઈ શકે. એન્જિન પર જરા પણ લોડ નથી આવતો આટલું વજન ખેંચે છે છતાં.